શ્રીઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મીડિયા મિત્રો બધાયનું હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું છું, સૌને પ્રણામ કરું છું। મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના માનનીય પ્રભારી ગોપાલ રાય સાહેબ અને આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે એવા અમારા સૌના આગેવાન ગુજરાતના ખેડૂત નેતા માનનીય ઈશુદાનભાઈ ગઢવી, હેમંતભાઈ ખવા અમારા ધારાસભ્ય અને મંચ ઉપર ઉપસ્થિત તમામ અમારા નેતાગણ। દોસ્તો, આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે, આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે, ક્યાંક રેલી કરવી પડે, ક્યાંક જનસભા કરવી પડે। આપણી માંગણી તો માન્ય રાખે નહીં, ઉપરથી આપણને મારે, એના ઉપરથી આપણા ઉપર FIR થઈ જાય, આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે। એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો દેશ છે। ગામડાના બનેલા દેશમાં, ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ, ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે, ધરણા કરવા પડે, પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે, એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું? દુનિયાની અંદર 150 જેટલા દેશ છે, દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા। ભારતમાં શું તકલીફ છે? આપણા દેશમાં, આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસવારે આપણે આંદોલન કરવા પડે? અને એક મુદ્દો હોય